જય માતાજી, કેમ છો બધા? તમારા બધાનું ખૂબ જ સ્વાગત છે મારી ચેનલમાં। શિયાળાની ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા આવે અને પંજાબી શાકને પણ ટક્કર મારે એવો આજે આપણે કાઠિયાવાડી સ્વાદ સાથે રીંગણનો ઓળો બનાવશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સાથે મારી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બેલ આઇકનને પણ જરૂરથી દબાવો, જેથી હું જ્યારે પણ નવી રેસિપીનો વિડીયો મૂકું ત્યારે તમને તેની નોટિફિકેશન મળતી રહે। તો રીંગણનો ઓળો બનાવવા માટે મેં અહીં 2 મોટી સાઇઝના આ રીતના રીંગણ લીધા છે। હવે ચપ્પુની મદદથી રીંગણનો આ રીતે પાછળનો પાંદડાનો ભાગ કાઢી લેશું અને હવે રીંગણમાં તેલ લગાવશું, જેથી રીંગણ શેકીએ ત્યારે રીંગણ જલ્દીથી શેકાઈ જાય અને શેકાઈ જાય પછી રીંગણની છાલ પણ આરામથી નીકળી જાય। તો તેલ લગાવાઈ ગયું છે। હવે રીંગણને ગેસ ઉપર શેકી લેશું। તો પહેલાં રીંગણમાં આ રીતે ચપ્પુથી હોલ કરી લેશું, જેથી રીંગણ ફૂટે નહીં। ઘણીવાર રીંગણ શેકાવાના કારણે એકદમ ફૂલે છે અને એકદમથી ફૂટી જાય છે, તેથી રીંગણને શેકતા ટાઈમે આ રીતે ચપ્પુથી કટ જરૂરથી કરી લેવા। હવે રીંગણને ગેસ ઉપર ફેરવીને આવી રીતે શેકી લેશું। તો રીંગણ સારી રીતે શેકાઈ ગયા છે, તમે જોઈ શકો છો। હવે રીંગણને થોડા એવા ઠંડા થવા દેશું, પછી રીંગણની છાલ કાઢશું। તો હવે રીંગણ થોડા એવા ઠંડા થઈ ગયા છે। હવે આ રીતે હાથથી રીંગણની છાલ કાઢી લેશું। તો રીંગણની છાલ નીકળી ગઈ છે, તમે જોઈ શકો છો। હવે રીંગણને આ રીતે ચપ્પુથી ખોલીને જોઈ લઈએ રીંગણ સારું છે કે નહીં। ઘણીવાર રીંગણ બહારથી તો એકદમ સારા દેખાય છે, પરંતુ અંદરથી સડેલા નીકળે છે, તેથી રીંગણને શેક્યા પછી પણ એકવાર ચેક જરૂરથી કરી લેવું। અને જ્યારે પણ ઓળો બનાવવા માટે રીંગણ લઈ તેને ખાસ ચેક કરીને લેવા। કાણાવાળા રીંગણ હોય તો તે ન લેવા, કેમ કે તે અંદરથી સડેલા જ નીકળે છે। હવે રીંગણને આ રીતે ચપ્પુથી કટ કરીને મેશ કરી લેશું, અથવા તો તમે મેસરથી પણ રીંગણને પ્રેસ કરીને મેશ કરી શકો છો। તો રીંગણ સારી રીતે મેશ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે ઓળાને વઘારી લેશું। તો તેના માટે એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દેશું અને હવે કઢાઈમાં 2 પાવડા જેટલું તેલ એડ કરશું। ઓળામાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે તો જ ઓળો ખાવાની મજા આવે છે, પરંતુ જો તમારે તેલનો ઉપયોગ ઓછો કરવો હોય તો તેલનું પ્રમાણ ઓછું પણ લઈ શકો છો। અને હવે તેલને સારી રીતે ગરમ થવા દેશું। તો તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે વઘાર કરવા માટે અડધી ચમચી રાઈ એડ કરશું અને રાઈને સારી રીતે ફૂટવા દેશું। તો રાઈ સારી રીતે ફૂટી ગઈ છે। હવે વઘારમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરશું અને અડધી ચમચી હિંગ એડ કરશું। હવે મેં અહીં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે સમારીને લીધી છે, તેને વઘારમાં એડ કરશું। હવે ડુંગળીને તેલમાં સારી રીતે સાતળી લેશું। તો ડુંગળીને આપણે 1 મિનિટ સુધી તેલમાં સાતળશું। તો ડુંગળી સારી રીતે તેલમાં સતળાઈ ગઈ છે અને સોફ્ટ પણ થઈ ગઈ છે અને ડુંગળીનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે। હવે મેં અહીં 1 ચમચા જેટલી લસણ આદુ મરચાંની પેસ્ટ લીધી છે। હવે આ પેસ્ટને પણ તેલમાં સારી રીતે સાતળી લેશું। અને હવે બીજા બધા મસાલા એડ કરી દેશું। તો મસાલામાં અડધી ચમચી હળદર નાખશું, 2 ચમચી ધાણા જીરું પાવડર, 3 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરશું। લાલ મરચાંનું પ્રમાણ તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે વધારે કે ઓછું કરી લેવું। હવે 1 ચમચી ગરમ મસાલો એડ કરશું અને બધા મસાલાને તેલમાં સારી રીતે મિક્સ કરી લેશું।
અને મસાલા એડ કર્યા પછી ગેસની ફ્લેમ ધીમી રાખવી, જેથી મસાલા બળે નહીં. તો હવે મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે ડુંગળી સાથે. હવે મેં અહીં ટમેટાને આ રીતે ક્રશ કરીને લીધું છે, તેને એડ કરશું અને એકવાર સારી રીતે મિક્સ કરી કઢાઈનું ઢાંકણ બંધ કરી દેશું અને ટમેટાને ચડવા દેશું. 1 મિનિટ પછી કઢાઈનું ઢાંકણ ખોલીને જોઈએ તો ટમેટા સારી રીતે ચડી ગયા છે અને આપણી ઓળા માટેની ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જે રીંગણને શેકીને મેશ કરીને રાખ્યા છે તેને લઈને કઢાઈમાં એડ કરી દઈશું અને ચમચાથી રીંગણને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લેશું. અને ઢાંકણ બંધ કરીને 1 મિનિટ સુધી ચડવા દઈશું, જેથી બધા મસાલાની ફ્લેવર રીંગણમાં સારી રીતે આવી જાય. 1 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ તો રીંગણ અને ગ્રેવી બંને સારી રીતે એકરસ થઈ ગયા છે. હવે ચમચાથી આ રીતે રીંગણને પ્રેસ કરીને સારી રીતે મિક્સ કરી લેશું. તો હવે આપણો ઓળો બની ગયો છે અને હવે 1 ચમચી જેટલું ઘી એડ કરશું. ઘી એડ કરવાથી ઓળાનો ટેસ્ટ પણ વધી જાય છે અને રીંગણની તાસીર ગરમ હોય છે, તેથી ઘી એડ કરવાથી ઓળો ગરમ નથી પડતો. તો એકવાર સારી રીતે મિક્સ કરી ઓળામાં ધાણા ભાજી એડ કરી દેશું. ઓળામાં ધાણા ભાજીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે, તેથી ધાણા ભાજીનું પ્રમાણ થોડું વધારે રાખવું. મેં ઓળામાં મીઠું એડ નથી કર્યું, કેમ કે મેં જ્યારે આદુ લસણ મરચાંની પેસ્ટ ખાયણીમાં બનાવી હતી તે સમયે ખાંડવા ટાઈમે મેં મીઠું એડ કર્યું હતું. તેથી એકવાર ઓળાને ચાખી લેવો, જો મીઠાની જરૂર જણાય તો એડ કરી દેવું. તો આપણો ગરમા ગરમ સ્વાદથી ભરપૂર એવો રીંગણનો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે. આ ઓળો બાજરીના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે, અથવા તો રોટલી કે ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો. તો આ શિયાળામાં એકવાર મારી આ રેસીપીથી રીંગણનો ઓળો જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે. મારી આજની રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો મારી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. આવજો.